નિયમિત રીતે સવારે નરણા કોઠે આ 1 ગ્લાસ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી તમારું વજન તો ઘટે છે, સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા રોગો કંટ્રોલ રહે છે. 1 મહિના સુધી કન્ટિન્યુ પીશો પછી કહેશો કે ખરેખર આ વસ્તુ છે તે લાખ રૂપિયાની દવા સમાન છે. પેટની ચરબી દૂર કરવી હોય, શરીરની વધારાનું વજન ઘટાડવું હોય, સાથળની ચરબી દૂર કરવી હોય કે પછી પગના જકડાઈ ગયેલા સાંધા દાદીના ઘસારાથી બચવું હોય કે વધતી ઉંમરે વજન વધતું અટકાવવું હોય કે પછી પાચન તંત્ર રિગાર્ડિંગ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવા રોગો છે, બ્લડ પ્રેશર છે તેનાથી બચવું હોય અથવા તો ઓલરેડી એ રોગોથી તમારે કંટ્રોલમાં રહેવું હોય, રોગો છે જ તમારું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે તો એને કંટ્રોલ રાખવા છે તો આ ઉપાય સરસ મજાનો છે. એક ઉપાય છે વજન ઘટાડવા માટેનું, પરંતુ એનું રિઝલ્ટ ઘણું બધું છે. તો ખરેખર નાની મોટી કોઈ પણ વ્યક્તિ આ ઉપાય અજમાવી શકે છે. આયુર્વેદિક છે, દેશી છે. આ ઉકાળો માત્ર 3 રૂપિયામાં બની જાય છે, પરંતુ એની ઇફેક્ટ તમને 1 મહિના પછી લાખ રૂપિયાની દવા સમાન આવે છે. તો બસ થોડું નાની નાની વાતોનું ધ્યાન રાખો. ભૂખ કરતાં ઓછું જમો, બને તો ઘરનું જમો, બહારનું જમવાનું ટાળો અને સાથે આ વેટ લોસનું સેવન કરો. ઘણા બધા ફાયદાઓ થશે. તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેઇટ લોસ કરવું છે તો આ મરી દાણાનો અને કાળી જીરીનો પ્રયોગ સાથે આદુનો પ્રયોગ તમારું વજન તો એકદમ ઝડપથી ઘટાડી દેશે, સાથે સાથે તમારા શરીરની જે ચરબી છે પણ ઘટાડી દેશે. અત્યાર સુધીનો આ બેસ્ટમાં બેસ્ટ સરસ મજાનો આ નાના એવા 7 દાણાનો આયુર્વેદિક ઉપાય છે. ખરેખર મિત્રો, વજન ઘટાડવું ખૂબ જ અઘરી વાત છે. તમારું વજન એકવાર ઝડપથી વધે છે એ જ સ્પીડથી તમારું વેઇટ લોસ બિલકુલ થતું નથી, કારણ કે જેટલી સ્પીડથી તમારું વજન વધતું હોય એના કરતાં ઘણી ઓછી સ્પીડે તમારું વજન ઘોડા વેગે વજન વધે છે અને હાથી વેગે વજન ઘટે છે. તો અહીંયા તમારે તમારું વેઇટ લોસ કરવું છે, તમારું ફેટ લોસ કરવું છે તો તમારે સૌથી પહેલાં આ ઉપાય અજમાવવાનો છે. આ ઉપાય તમે અજમાવો એના પહેલાં હું તમને થોડી ટિપ્સ શેર કરું છું. તો જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે ત્યારે સૌથી પહેલાં 1 મહિના માટે તીખું તળેલું ઘરની બહારનું કે પછી બેકરી આઈટમ સદંતર બંધ કરી દો. ઘરે જ તમારે વેઇટ લોસ કરવું છે તો તમે સૌથી પહેલાં તો ડાયટ ચાર્ટ તમારો ફોલો કરો. નિયમિત રીતે પાલકનું જ્યુસ પીવો, ફુદીનાનું જ્યુસ પીવો, કોથમીરનો જ્યુસ પીવો, આદુ, કોથમીર અને લીંબુનો જ્યુસ પીવો. તો આ જે ડ્રિંક્સ છે, ગ્રીન જ્યુસ કહેવાય આને, અને આ જે ગ્રીન જ્યુસ છે તમારા શરીરની ચરબી ખેંચીને બહાર કાઢે છે, કારણ કે તમારા શરીરની અંદર હોજરી, તમારા આંતરડા, તમારું પાચન તંત્ર, આ બધી જ વસ્તુ છે ને મેગ્નેશિયમ અને પોટેશિયમની બનેલી હોય છે. તમારું પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ. તો આ બધી જ વસ્તુઓને જ્યારે તમે પૂરતા પ્રમાણમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ તત્વ મળે છે ત્યારે બધી જ વસ્તુ 100% કાર્યરત થાય છે. એટલે કે તમે લીલા શાકભાજી નથી ખાતા તો સમજી લો કે તમારું પાચન તંત્ર થોડા જ ટાઈમમાં નબળું પડવાનું છે. હવે જે વસ્તુ જેની બનેલી હોય છે એને મળવું જોઈએ. તો એટલા માટે જ આપણા ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા. એમણે ભોજનમાં લીલા શાકભાજી ખાવાની પરંપરા ઉમેરી છે. તો મિત્રો, અહીંયા આપણે લીલા શાકભાજી નિયમિત રીતે ખાવા જોઈએ. જો તમે લીલા શાકભાજી નથી ખાતા તો શું પ્રોબ્લેમ્સ થશે? સૌથી પહેલાં તો તમારું પેનક્રિયાસ નબળું પડશે, પાચન તંત્ર નબળું પડશે, તમારી હોજરી છે એના સ્નાયુ છે ઢીલા થઈ જશે. બીજું, તમારું પાચન તંત્ર નબળું પડશે એટલે ઘણા બધા સૌથી પહેલાં રોગ મોટાપો આવશે, આંખોની રોશનીમાં ઝાંખપ આવશે, ખરતા વાળનો પ્રશ્ન આવશે અને વૃદ્ધ જલ્દી થઈ જશો. તો તમારે યંગ રહેવું છે, તમારે વૃદ્ધ જલ્દી નથી થવું, તમારા શરીરમાં જે થાક લાગે છે, થાક લાગવાના પ્રશ્નથી દૂર રહેવું છે તો સૌથી પહેલાં તો લીલા શાકભાજી ખાઓ. લીલા શાકભાજી બિલકુલ તમને ભાવતા નથી તો એક કામ કરો, 5 ફુદીનાના પાન, 5 પાલકના પાન અને 5 કોથમીરના પાન, આ ત્રણેય પાન મિક્સ કરો. એમાં માત્ર ને માત્ર એક નાનો કટકો આદુ અને 5 મરી દાણા, આ બધું જ મિક્સ કરી મિક્સર જારમાં એની ચટણી જેવી પેસ્ટ બનાવો અને એ પેસ્ટની અંદર 1 ગ્લાસ પાણી ઉમેરી અને હલાવો અને પછી ગાળીને ઘટઘટાટ પી જાઓ. રોજનું આ 1 ગ્લાસ પીવો. તમારા શરીરની અંદર બધા જ મિનરલ્સ, વિટામિન્સ મળી જશે. દવા સમજીને પણ આયુર્વેદિક જ્યુસ પીવું જોઈએ. આ જ્યુસ પીવાથી 360 જેટલા રોગ દૂર થાય છે. હવે તમે એ વસ્તુ બિલકુલ કરી નથી શકતા, રોજ લીલા પાંદડાવાળા શાકભાજી નથી લાવી શકતા, તો વીકમાં 2 વાર પણ તમે એ ડ્રિંક્સ પીવાનું રાખો. અને એ પણ શક્ય નથી તો વીકમાં 1 વાર. અને સાથે આ ઉકાળો રોજ પીવો. આ ઉકાળો ડ્રાય છે, તમને આરામથી મળી જશે. રોજ માર્કેટમાં લેવા પણ નહીં જવું પડે. એકવાર તમે લઈ આવશો તો પણ ચાલશે. તો અહીંયા આ ઉકાળો બનાવવા માટે
1 ગ્લાસ પાણી લીધું છે. એ 1 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી કાળી જીરી લેવાની છે. આ કાળી જીરી છે નુકસાન નથી કરતી. કાળી જીરી તમારા શરીરના પાચન તંત્રને ઠીક કરે છે, મોટાપો દૂર કરે છે, તમારા શરીરની અંદર રહેલી ગંદી ચરબીને જળમૂળમાંથી ખેંચીને બહાર કાઢવાનું કામ કરશે. તમારા શરીરની અંદર નસે નસમાં રહેલી જે ગંદુ ફેટ છે, ચરબી છે એને ઉખેડીને બહાર કાઢવાનું કામ કરે છે. સાથે આપણે લઈશું આદુ. આદુ મેં અહીંયા 20 ગ્રામ લીધું છે. ઊભી પટ્ટીમાં ધોઈ અને ઝીણું ઝીણું સમારી લેવાનું છે, ઉકાળી. અને હવે આપણે એડ કરીશું એમાં 7 થી 8 મરી દાણા. આદુ છે ને એ ન હોય તો તમે સૂંઠ પાવડર લઈ લો. માત્ર ને માત્ર આંગળી અને અંગૂઠામાં આવે ચપટી સૂંઠ પાવડર આ વેટ લોસ ડ્રિંક્સમાં ઉમેરી દો તો પણ તમને ઘણા બધા ફાયદાઓ થશે. આ 3 વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર લાંબો સમય સુધી તમને તમારા પાચન તંત્રને ઠીક કરે છે, તમારા શરીરની અંદર મોટાપાને દૂર કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા રોગ દૂર થશે. નિયમિત રીતે જો તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીશો તો તમને આઈડિયા આવશે કે ખરેખર તૃપ્તિબેનની વાત સાચી છે. ડૉક્ટર પાસે ઓછું જવું પડે છે, તમારું ડાયાબિટીસ કંટ્રોલ છે, તમારો મોટાપો કંટ્રોલ છે, વધતું વજન અટકી ગયું છે, નવી ચરબી બિલકુલ બનતી નથી, જૂની ચરબીનો નિકાલ થઈ રહ્યો છે અને ધીરે ધીરે તમારા પેટની ચરબી ઘટી રહી છે અને સાથે સાથે તમારા શરીરની અંદર પાચન તંત્ર ઠીક રહી રહ્યું છે. તમે જે ખોરાક ખાઓ છો એનું પાચન થાય છે, અપચો, ગેસ, એસિડિટી આવા બધા પ્રોબ્લેમ્સ ખરેખર અટકી ગયા છે. એક જ મહિનામાં કહેશો કે તમારા અંદરના શરીરમાં ઘણા બધા ફેરફારો થયા છે, તમે સ્ટ્રોંગ થયા છો, તમારું શરીર જીમમાં ગયા વગર પણ બોડી શેપમાં આવે છે. એનું કારણ છે આદુ. આદુ તમારા બોડીને થોડું અંદરથી ખેંચેલું રાખે છે, સ્નાયુઓને જકડેલા રાખે છે. તો ખરેખર આ વેટ લોસ ડ્રિંક્સ કેવી રીતે પીવું એ જોઈએ. સૌથી પહેલાં બનાવી લઈએ. આ વેટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે ગેસ ચાલુ કરવાનું છે અને પછી આપણે ગેસ પર મૂકી દઈએ અને એકદમ મીડિયમ આંચે 10 મિનિટ ઉકળવા દઈએ. તો અહીંયા આપણે ત્યાં સુધી ઉકાળીશું આ વેટ લોસ ડ્રિંક્સ જ્યાં સુધી આપણા જે વેટ લોસ ડ્રિંકનો કલર છે ચેન્જ ના થાય. કાળી જીરી છે તો એ બધા પોષક તત્વો પાણીમાં સેટ થયા હશે, મરી દાણા છે એના પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થયા હશે, આદુના પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થયા છે. 10 મિનિટ સુધી આપણું વેટ લોસ ડ્રિંક્સ ઉકળી ગયું છે. ગેસની આંચ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા વેટ લોસ ડ્રિંકનું સેવન સવારે નળા હોઠે હૂંફાળું ગરમ ગરમ કરવાનું છે. તો જ્યારે પણ તમે જાગો છો તો સૌથી પહેલું કામ તમારે આ વેટ લોસ ડ્રિંક્સ બનાવવાનું કરવાનું છે અને એ પછી તમારે બનાવી અને નવશેકું રહે, ગળા નીચે ઉતરે એટલું ગરમ થાય એટલે પીવાનું છે. તો નિયમિત રીતે સવારના ટાઈમે તમે જો આ વેટ લોસ ડ્રિંક્સ પીશો એની શેર બહુ સરસ મજાની છે. વેટ લોસ થશે, ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો તમારે જીમ ગયા વગર, યોગા કર્યા વગર, ડાયટ કર્યા વગર કે કોઈ બીજા ડાયટિશિયનની સલાહ લીધા વગર ઘરેલું ઉપાયથી જો તમારે વેટ લોસ કરવો હોય તો આ વેટ લોસ ડ્રિંક્સ કરો. 80 રૂપિયાની 100 ગ્રામ કાળી જીરી આવે છે અને બહુ સસ્તામાં પડે છે. એક વેટ લોસ ડ્રિંક્સ કદાચ તમને 3 થી 4 રૂપિયામાં પડશે. તો 3 થી 4 રૂપિયામાં તૈયાર થતો આ ગ્લાસ ખરેખર લાખ રૂપિયાની દવા સામાન છે. તો જે લોકોને વજન ઘટાડવું છે, જે લોકોને એજ મોટી છે, ડૉક્ટરે કહ્યું છે કે સાંધાના ઘસારા થાય છે, ઢીચણના દર્દ થાય છે, શરીર જકડાઈ જાય છે, તમે ચાલી નથી શકતા, તમે વજન પણ તમારું વધારે છે, તમારા શરીરનું વજન તમારા શરીરના સાંધા ઉપર પડે છે, પગના ગાદીના ઘસારા થઈ ગયા છે, સાથે સાથે જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને બિલકુલ સુગર કંટ્રોલ નથી રહેતું, તો એ લોકો માટે વજન કંટ્રોલ નથી રહેતું, એવા લોકો માટે આ બહુ સરસ મજાનો ઉપાય છે. દેશી છે, આયુર્વેદિક છે. તો ફોલો કરો, વજન ઘટાડો અને ઘણા બધા રોગોથી રહો દૂર અને સાથે સાથે ઘણા બધા રોગો ઓલરેડી છે એને રાખો કંટ્રોલ. તો ખરેખર આ સરસ મજાનો નાનકડો એવો ઉપાય તમારા માટે છે. ઓકે, તો ફોલો કરો અને વજન ઘટાડો.